એ હજારની સંખ્યામાં ભેગી થયેલી જનમેદની અને કરોડો રૂપિયાનો પેટ્રોલ અને ડીઝલનો ધુમાડો કરવાનો હવે લાગે છે કે દેશના વિકાસનો ઇંતજાર આપણો રંગ લાવી રહ્યો છે। હવે આટલી બધી સમજદારી જ્યારે આપણી અંદર આવી જાય અને આવા ભવ્ય અને દિવ્ય અને આવા પ્રભાવી જેને એમ કહેવાય છે કે આપણને નેતા મળી જાય અને સાહેબનું પ્રાઇવેટ 2200 કરોડનું પ્રાઇવેટ પ્લેન અને પ્લેનમાં જે પેટ્રોલ કે જે કાંઈ ફ્યુલ આવતું હોય એનો ધુમાડો કરાવવાનો। લાગે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકોને પેટ્રોલ ઓછું વાપરવાની, સોનું 1 વર્ષ નહીં ખરીદવાની અને વિદેશ ન જવાની આવી તમામ વાતો કહીને ફસાઈ ગયા હોય એવું લાગે છે। સોશિયલ મીડિયા ઉપર જેને ન બોલવું હોય તે લોકો પણ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે, કેટલાક વ્યંગમાં તો કેટલાક ગંભીર રીતે। એવા જ એક આગેવાન છે, તેમણે કહ્યું છે કે લાગે છે કે વડાપ્રધાને જે રીતે પોતાની વાત કરી છે હવે વિકાસ નિશ્ચિત છે। 12 વર્ષની જેની રાહ જોરાઈ હતી, જેની વાત થઈ રહી હતી, સાથે લાગતું હતું કે હવે દેશનું અર્થતંત્ર મોટું થશે, વિશાળ થશે, લોકો કરોડપતિ અજબપતિ થશે, પણ તેના બદલામાં વડાપ્રધાને જે વાત કરી છે તેનાથી ભક્તોનું અને ખાસ કરીને અંધભક્તોનું જે દિલ છે એ તૂટી જાય એમ છે। છતાં વિકાસની વાત છે અને લોકો તેમને વ્યંગ્ય રીતે પણ ટકોરી રહ્યા છે અને એમને ટિપ્પણી કરી રહ્યા છે। નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રનીલ પટેલ, સ્વાગત છે આપનું અમારા આ કાર્યક્રમમાં। આવો સાંભળીએ જે સામાજિક આગેવાન છે કે વ્યંગ્યકાર છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુફિયાણી વાતો ઉપર શું કહી રહ્યા છે। હવે લાગે છે કે દેશના વિકાસનો ઇંતજાર આપણો રંગ લાવી રહ્યો છે અને ટૂંક સમયમાં દેશનો વિકાસ થાય એવી પૂરી શક્યતા મને દેખાઈ રહી છે। તમને વાત સાંભળીને નવાઈ લાગશે, પણ આજની જે સાહેબની સભા છે એ સભામાં સાહેબનું ભાષણ સાંભળ્યા પછી મને એવું દેખાય છે કે હવે દેશનો વિકાસ હાવ નજીક છે। કારણ કહું તમને કે આવડું મોટું ભવ્ય જબરજસ્ત આયોજન કરવાનું, એમાં હજારોની સંખ્યામાં નેતા નેતુડીઓની ગાડીઓના પેટ્રોલનો ધુમાડો કરાવવાનો, આયોજકોની ગાડીઓના પેટ્રોલના ડીઝલના ધુમાડા કરાવવાના, જનરેટરના લાઇટોમાં જે કાંઈ જનરેટર વાપરવા પડતા હોય એના ડીઝલના ધુમાડા કરાવવાના અને સાહેબનું પ્રાઇવેટ 2200 કરોડનું પ્રાઇવેટ પ્લેન અને પ્લેનમાં જે પેટ્રોલ કે જે કાંઈ ફ્યુલ આવતું હોય એનો ધુમાડો કરાવવાનો। અરે એનાથી વિશેષ પબ્લિક ભેગી કરવા, હજારોની પબ્લિક ભેગી કરવા 2-3 બસોને દોડાવવાની અને એ પણ ખાલી ખમ, કોઈ બસમાં 2 જણા, કોઈ બસમાં 3 જણા, કોઈ બસમાં 5 જણા, આવી ખાલી ખમ બસો દોડાવવાની અને એમાં ડીઝલનો ધુમાડો કરાવવાનો અને એ આવડું આયોજન કર્યા પછી એ હજારોની સંખ્યામાં ભેગી થયેલી જનમેદની, એટલે 5000 હોય કે 10,000 હોય કે 1000 હોય, એ હજારની સંખ્યામાં ભેગી થયેલી જનમેદની અને કરોડો રૂપિયાનો પેટ્રોલ અને ડીઝલનો ધુમાડો કરવાનો અને એ ધુમાડો કર્યા પછી જનમેદની જે કાંઈ ભેગી થઈ એમને એવો સંદેશ દેવાનો કે પેટ્રોલ અને ડીઝલની ખપત ઓછી કરવી જોઈએ અને આ ભેગી થયેલી જનતાએ તાળીઓના ગડગડાટથી આ વાતને આવકારી લેવાની। હવે આટલી બધી સમજદારી જ્યારે આપણી અંદર આવી જાય અને આવા ભવ્ય અને દિવ્ય અને આવા પ્રભાવી જેને એમ કહેવાય છે કે આપણને નેતા મળી જાય તો તમને નથી લાગતું કે હવે દેશનો વિકાસ નજીકમાં છે? આપણે બહુ સમજદાર બની ગયા છીએ, આપણને બહુ સારા નેતા મળી ગયા છે, એટલે હવે આ દેશનો વિકાસ નજીકમાં દેખાઈ રહ્યો છે। એટલે વધારે તો કાંઈ ન કહું, પણ એટલું કહું કે આવા નેતાઓની સભાઓમાં આપણે ભલે કરોડો રૂપિયાનો ખર્ચ ડીઝલ પેટ્રોલનો થાય, પણ આ ડીઝલ પેટ્રોલની બચત કેમ કરવી વાત સાંભળવા માટે આપણે એમની સભામાં જવું જોઈએ। આવું તમને નથી લાગતું? જો એમની સભામાં આપણે જાતા રહેશું ને તો હવે દેશનો વિકાસ નજીકમાં છે।
આટલું મને દેખાય છે. સમજાય એને વંદન અને ન સમજાય ને એને વંદે સ્વરાજ. જય હિન્દ, જય ભારત. વડાપ્રધાનની વાતોને લઈને આપ શું માનો છો? જે રીતે તેમને 2 દિવસમાં 2 વખત લોકોને કરકસરની વાત કહી છે, તેને લઈને આપ શું માનો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in. ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.